2 મહિનાથી પગાર વિના કામ કરતા બગીચા કામદારોમાં રોષ, કોર્પોરેશન તંત્ર સમક્ષ ન્યાયની માંગ। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત બગીચામાં ફરજ બજાવતા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના આશરે 150થી 200 કામદારો છેલ્લા 2 મહિનાથી પગારથી વંચિત રહેતા ભારે આર્થિક સંકટમાં મુકાયા છે। પગાર ન મળતા રોષે ભરાયેલા કામદારોએ આજે કોર્પોરેશન તંત્ર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક ન્યાયની માંગ ઉઠાવી હતી। મળતી માહિતી મુજબ બગીચાઓમાં હેલ્પર, માળી સહિતની વિવિધ ફરજો બજાવતા કામદારોને છેલ્લા 2 મહિનાથી વેતન ચૂકવવામાં આવ્યું નથી, જેના કારણે તેમના પરિવારોના રોજિંદા ખર્ચ, ઘર ભાડું અને અન્ય જરૂરી જરૂરિયાતો પૂરી કરવા મુશ્કેલીઓ ઊભી થઈ છે। ગુજરાત મજદૂર સેનાના અગ્રણી મનોજ પંડિતે આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે। નિયમ મુજબ લઘુત્તમ વેતન ચૂકવવાના બદલે કામદારોને માત્ર આશરે ₹7,000 જેટલો પગાર આપવામાં આવે છે અને છેલ્લા 2 મહિનાથી તે પણ ચૂકવવામાં આવ્યો નથી। પગાર ન મળવાના કારણે કેટલાક કામદારોને પરિવારનું ગુજરાન ચલાવવા માટે દાગીના ગીરવે મૂકવાની ફરજ પડી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ ઉપરાંત કામદારોને ઓળખપત્ર પણ આપવામાં આવ્યા નથી, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે ફરજ બજાવતી વખતે લોકોને પોતાની ઓળખ આપવામાં મુશ્કેલી પડે છે અને ઘર્ષણની સ્થિતિ સર્જાય છે। આ પ્રશ્નને લઈને મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કામદાર મ્યુનિસિપલ કમિશનરને મળવા પહોંચ્યા હતા। જોકે કમિશનર બેઠકમાં વ્યસ્ત હોવાથી ડાયરેક્ટર જયસ્વાલે કામદારોની રજૂઆત સાંભળી હતી અને ટૂંક સમયમાં બાકી રહેલો પગાર ચૂકવવાની ખાતરી આપી હતી। કામદારોએ ચેતવણી આપી છે કે જો આગામી 1 સપ્તાહમાં બાકી રહેલો પગાર ચૂકવવામાં નહીં આવે તો તેઓ હડતાલ, રેલી અને અન્ય આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવા મજબૂર બનશે। આ મુદ્દે હવે કોર્પોરેશન તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર કામદારોની નજર મંડરાયેલી છે। અમે બધા ગાર્ડન શાખાના હેલ્પર, માળી બધા કામદારો છીએ। બધા કોન્ટ્રાક્ટના કામદારો છે। ઘણા વર્ષોથી કામ કરીએ છીએ। છેલ્લા 2 મહિનાથી અમને પગાર નથી મળ્યો અને કોન્ટ્રાક્ટર અમારો ફોન નથી ઉપાડતા। કોન્ટ્રાક્ટર લઘુત્તમ વેતન પ્રમાણે આપવાને બદલે ફક્ત ₹7,000 પગાર આપે છે। કોઈ પણ કામદારને આઈડેન્ટિટી કાર્ડ નથી આપ્યું। કોઈ પણ કામદારનો પ્રોવિડન્ટ ફંડ, ESI, રજાઓ કંઈ પણ આપતા નથી અને એટલે અમારે ના છૂટકે કમિશનર સાહેબને રજૂઆત કરવા અમે આવ્યા છીએ। કમિશનર સાહેબ છે નહીં અને ડેપ્યુટી કમિશનર સાહેબે અમને મિટિંગ નથી આપી। બીજા મિટિંગમાં છે એવું કહીને અમે જયસ્વાલ સાહેબને મળ્યા અને જયસ્વાલ સાહેબને બધી રજૂઆત કરી કે અમને 2 મહિનાથી પગાર નથી મળ્યો। જયસ્વાલ સાહેબે અમને ખાતરી આપી છે, એમણે દરખાસ્ત તૈયાર કરી છે અને અમને પગાર મળે એ માટે લેખિતમાં રજૂઆત કરવા અમને કહ્યું છે। અમે લેખિતમાં રજૂઆત કરીશું। અમને જો 2 મહિનાનો પગાર અઠવાડિયામાં નહીં મળે તો અમે ફરીથી ધરણા કરીશું અને ભૂખ હડતાલ પણ કરીશું। કઈ કંપની છે, કોન્ટ્રાક્ટરનું નામ કઈ છે, ઓફિસ હા, કોન્ટ્રાક્ટર જે છે હરિકૃષ્ણ કોન્ટ્રાક્ટર છે। એનું નામ શું છે ભાઈ? ભાવિન પટેલ નામ છે એનું અને એ ઇરેગ્યુલર છે। કોઈ દિવસ મળવા નથી આવતો અને અડધો પગાર જ આપે છે। એની સામે પગલાં લેવા જોઈએ। અમે કોન્ટ્રાક્ટરને ફરીથી કોન્ટ્રાક્ટ ના મળે એના માટે પણ રજૂઆત કરવાના છે અને કામદારોનું શોષણ અટકાવવા માટે છેલ્લે સુધી અમે લડી લઈશું।